નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે ભાનમાં હોય છે તે ક્યારેય અભિમાનમાં નથી હોતા. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 8 જુલાઈ 2026, 8/7/26. તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની આઠમ છે. જેઠ વદ આઠમ. નક્ષત્ર રેવતી આવે છે. બપોરે 3:59 અશ્વિનીનો પ્રારંભ થશે. યોગ અતિગંડ આવે છે અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. બપોરે 3:59 રાશિ પરિવર્તન થશે અને મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે 3:59 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની જો વાત કરીએ તો આજે છે બુધાષ્ટમી. ઉપરાંત આજે પંચક છે, જે બપોરે 3:59 સુધી ચાલવાનું છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે બેડરૂમમાં શું ખાસ ધ્યાન રાખવાનું, બહુ સમજવાની વસ્તુ છે. ખાસ અગત્યના મુદ્દા એ છે કે બેડરૂમમાં બેડનો પડછાવ પડે તે રીતે મિરર, દર્પણ ન હોવા જોઈએ. હોય તો ઢાંકેલા રાખવા જોઈએ. બીજું કે ખાસ કરીને અગત્યનું કે જો બોક્સવાળા બેડ હોય, અત્યારે મોટાભાગે એવા હોય છે, પેટી પલંગ કહી શકાય એવા, તો એને નિયમિત રીતે ખોલવા જરૂરી છે. ઘણીવાર વર્ષો સુધી ખોલાતા નથી, અથવા દિવાળી કે વર્ષે એકવાર ખોલે એવું નહીં. અઠવાડિયે 15 દિવસે એકવાર ખુલ્લા રાખવા જોઈએ. ત્યાં ચોખ્ખી હવા આવી જોઈએ અને ત્યાં હંમેશા કપૂર મૂકી રાખવું જોઈએ. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રેખાબેન છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/4/1981. ફરી એકવાર જણાવશો? 10/4/1981. સમય કયો છે? સવારનો 12 વાગ્યા. ઓકે, એટલે બપોરે 12 વાગે. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તે શાકભાજીનો ધંધો કરે છે, તો રોજની શાકભાજી ભરે છે, પણ ધંધામાં કઈ બરકત રહેતી નથી. જી. કેટલા સમયથી કરે છે? 1 વર્ષથી ઉપરનું શાકભાજીનો ધંધો કરે છે. રોજ શાકભાજી ભરે છે, પણ ધંધામાં કોઈ બરકત લાતા નથી. બરાબર, સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે અને શું કરવા જેવું છે. ધ્યાનથી સાંભળજો અથવા લખી લેજો અથવા ફોનથી રેકોર્ડ કરી લેજો. મિથુન લગ્નની કુંડળી આવે છે. વિગત આપી અનુસાર વાત કરીએ. રાશિ જે છે તે મકર રાશિ છે. ચંદ્ર અહીંયા 8મા સ્થાનમાં છે અને મંગળ સાથે છે. ચંદ્ર મંગળનો યોગ સારો કહેવાય. પૈસા જીવનમાં આવશે ખરા, પણ જે અષ્ટમ સ્થાન પીડાકારી છે. એટલે જો પહેલી વસ્તુ કે પોતાના ગુસ્સા પર અથવા પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખે. સ્વભાવ થોડો ઉતાવળિયો હોઈ શકે, એવું નહીં કરવાનું. ધીરજથી કામ કરે. બરાબર છે, સમજણથી તો થઈ શકશે. અત્યારે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ કુંડળીમાં લાભસ્થાનમાં છે, એટલે સમય છે સારો. જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેને આ કાર્યમાં લાભ થઈ શકશે. વિશેષ કોઈ ચિંતાનું કારણ છે નહીં. બરાબર છે. હા, નિયમિત મહાદેવજીના મંદિરે જાય, દૂધ અને જળ ચડાવે, બિલીપત્ર ચડાવે અને પ્રાર્થના કરશે તો એના કામકાજમાં વૃદ્ધિ થઈ શકશે. હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા તમારા જીવનસાથીનું તબિયતનું થોડું ધ્યાન રાખવું પડે એવું છે. સિઝનની ઇફેક્ટ થઈ શકે, એટલે ધ્યાન રાખજો. તમારા મનમાં આજે અશાંતિ ઊભી થઈ શકે એવું છે. ખાસ કરીને આર્થિક બાબતે થોડોક પડકારોનો સામનો કરવો પડે. આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષરો છે બ, વ અને ઉ.
ધ્યાન રાખવાનું છે, સાવચેતી રાખવાની છે, બિનજરૂરી વિવાદ ટાળવાના છે. આજે ગુસ્સો પણ રહેશે અને સંતોષ, આમ બંને મિશ્ર લાગણીઓ રહેવાની છે. મિત્રનો સહયોગની આજે અપેક્ષા તમને ફળવાની છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ, બે આપના માટે ખાસ કરીને વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા છે. તમારો પોતાનો કાર્ય હોય, ધંધો હોય, ખાસ કરીને અથવા પ્રોફેશનલ કોઈ કામ કરતા હો તો આજે દિવસ તમારા માટે સારો છે. પણ નાણાંની લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખજો, બરાબર ચોકસાઈ કરજો, ટર્મ્સ કન્ડિશન બધું વ્યવસ્થિત રીતે પછી આગળ વધજો, નહીં તો પછી મનમાં ક્યાંક નિરાશા અને અસંતોષ ઉદ્ભવી શકે. જી, ઉષાબેન જોડાઈ ગયા છે. ઉષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2 જાન્યુઆરી રાતે 2 જાન્યુઆરી 1958 રાત્રે 12ની આસપાસ, એટલે 3જી જાન્યુઆરી થઈ જાય છે. અને મારો પ્રશ્ન એ છે કે મારે પોતાને સ્થળ કયું છે? મકાન સ્થળ કયું છે જન્મનું? ધાંગધ્રા. જી. હા, અને મારે પોતાનું હળવદમાં મકાન છે, એ વેચાતું નથી, તો એના માટે મારે શું કરવું? તમારા નામે મકાન છે બેન? હા, મારા નામે જ મકાન છે. અચ્છા, ફ્લેટ છે, ટેનામેન્ટ છે, શું છે? ના, ટેનામેન્ટ છે. ટેનામેન્ટ. કેટલું જૂનું છે? લગભગ 7 વર્ષ, 6-7 વર્ષ. વાસ્તુ ચેક કરાયું? હા, વાસ્તુ ચેક કરાવેલું છે. હા, શું દોષ છે વાસ્તુમાં? વાસ્તુમાં કોઈ દોષ નથી, પણ થોડુંક દૂર પડી જાય છે ને, એટલે આમ વિસ્તાર સરસ છે પણ દૂર પડી જાય છે. બરોબર છે. અચ્છા, સારું. સારું કહેવાય તમારા ઘરમાં વાસ્તુ દોષ નથી. બાકી એવું ઘર જોવા નથી મળતું કોઈ વાસ્તુ દોષ ના હોય બેન, બરોબર છે. એટલે બરાબર ચેક કરાવો કોઈ વિદ્વાન પાસે, હા, કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેની ઉર્જા ચેક કરાવો, દિશા પ્રમાણે છે. એની ઉર્જા સુધરશે તો ઘર વેચાશે, ગમે તેટલું દૂર હોય કે નજીક હોય છે. ઘર વેચાવા માટે મકાન હોય કે મિલકત હોય, જમીન હોય, આ બધા માટે ખાસ કરીને સૌથી અગત્યનું છે તેની ઉર્જા પોઝિટિવ હોવી જોઈએ. કારણ કે જે પણ વ્યક્તિ આવું કોઈ સંપત્તિ લેતી હોય છે, પ્રોપર્ટી, તો હંમેશા એમ વિચારતી હોય કે આ પ્રોપર્ટી મારા માટે સફળતા આપી શકે, મારું ભાગ્ય વૃદ્ધિ કરે, લાભ કરી શકે એવું છે. હંમેશા દરેક વ્યક્તિને આમ તો જોવા જઈએ તો ભગવાન એવી કુદરતી બક્ષિસ આપેલી છે કે તમે કોઈ જગ્યાએ જાઓ એટલે તમારા મનમાં એવો ભાવ ઉઠે કે આમ મજા નથી આવતી અથવા આમ કે સારું લાગે છે. એમ દરેક વ્યક્તિને એવું થાય છે. પણ જો પોઝિટિવ એનર્જી હોય અને કોઈ વ્યક્તિ તમારું મકાન લેવા આવે તો ચોક્કસ એને ફેર પડે કે હા, અહીંયા મને સારું રહેશે. અને આપણે પણ હંમેશા સારા કર્મો કરવા જોઈએ કે આપણું જે મકાન છે એ સારી ઉર્જાવાળું કોઈને આપવું જોઈએ, વેચવું જોઈએ. ઘણા બધા મને એવું કહેતા હોય છે કે સાહેબ આમાં બહુ વાસ્તુ દોષ છે ઘરમાં, તો શું વેચી દઉં, આપી દઉં? મેં કહું હા, આપી દો, પણ પહેલાં વાસ્તુ દોષનું નિવારણ કરો, બેલેન્સ કરો અને બરાબર પોઝિટિવ એનર્જી આપો. તો ઇવન તમને કહું કે તમે રહેતા હોય કે ન રહેતા હોય, તમારા એ ઘરમાં વાસ્તુ દોષ હોય તમને પણ અસર કરતો હોય. એટલે એ વાત છે. હવે આપણે જ્યોતિષ ઉપર આવીશું. ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારી કુંડળીમાં જે થઈ રહ્યું છે તે બતાવે છે કે દિવાળી બાદ કહેવાય કે આમ તો 2026માં મધ્યમ યોગ છે, 27માં એક સારો યોગ છે જૂન સુધી. એટલે એમાં આપ પ્રયત્ન કરો તો એ શક્યતાઓ દેખાઈ રહી છે, બરાબર છે. અને તમારા જે પણ કુળદેવી હોય એને નિયમિત પ્રાર્થના કરતા રહેજો. બને તો તેનું મૂળ સ્થાનક છે ત્યાં દર્શન કરી આવજો અને ત્યાં પ્રાર્થના કરજો. જી જી. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ છે 11/11/2000. જન્મનો સમય કયો છે? સાંજે 8:20. અને સ્થળ કયું છે? પાલનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેબી મારી ભત્રીજી છે, એને પ્રશ્ન થતા નથી, વાત આવતા અટકી જાય છે ને પછી કઈ મેળ પડતો નથી. એટલે હવે કઈ દોષ છે, શું છે, અથવા શું કરવું જોઈએ? જી, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ તેની મેષ રાશિ છે. ચંદ્ર અહીંયા 12મા સ્થાનમાં છે. એટલે નિર્ણય શક્તિ ઘણીવાર કહેવાય કે ભૂલ કરી શકે. સારું પાત્ર હોય તો એને ના ગમે એવું પણ બની શકે, અથવા વાતચીત વ્યવહારમાં ક્યાંક કંઈક દોષ ઊભો થાય તેવું બને. અને બીજું કે પાણીથી દૂર રહેવું જરૂરી છે. પાણીથી એક તકલીફ વધી શકે છે. ચંદ્ર અહીંયા 12મા સ્થાનમાં છે. માટે મેષ રાશિને 7.5 પણ ચાલે છે, એટલે એના પણ ઉપાય કરવા સૌથી વધારે આવશ્યક છે. કારણ કે 7.5નો અહીં તો સમય લાંબો છે. એટલે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા, શનિની વસ્તુઓના દાન કરવા. યોગની વાત કરીએ આપણે હવે. લગ્ન યોગ ચાલુ છે. આવનારો 1 વર્ષ સુધીનો જે સમય છે, આવનારા જૂન સુધીનો, એ
બહુ સારો સમય ચાલી રહ્યો છે. આ પ્રયત્ન પૂરેપૂરા કરી દેજો. જો બીજી વસ્તુ કે આ કુંડીમાં મંગળ દોષ નથી, બરાબર છે, એટલે એ બાબતે કોઈ તકલીફ પડે તેવું છે નહીં. પણ તેમ છતાં ગુરુવારના દિવસે એના હાથે પીળી વસ્તુઓનું દાન કરાવો. પીળું કપડું છે, ચણાના લોટની કોઈ વસ્તુ છે, બરાબર છે. ગુરુ ગ્રહના જપ કરે, કારણ કે અહીંયા શનિ અને ગુરુ છે. શનિની દ્રષ્ટિ જ્યારે સપ્તમ સ્થાનમાં હોય તો વિલંબ તો કરાવે જ છે, એટલે એ રીતે છે. અને અહીંયા શુક્ર મહારાજની સ્થિતિ થોડી નબળી પડી રહી છે. લગ્ન જીવનની શુભતા માટે બે ગ્રહો સૌથી વધારે અગત્યના ગણાય, ગુરુ અને શુક્ર. અહીંયા ગુરુ શનિ સાથે છે, જ્યારે શુક્ર છે તે પાપગ્રહ કેતુ સાથે છે, એટલે એ સુખને વિલંબો કરાઈ રહ્યું છે. હા, પાત્ર મળશે, સારું મળશે, એટલે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી જી. હર્ષિલભાઈ જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/11/2004, જન્મ સ્થળ રાજકોટ, રાતના 8 વાગે. જી, પ્રશ્ન જણાવો. 8:56. કયો સમય કયો છે? 8:56. 8:56. ઓકે, હા, રાજકોટ. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં શું રહેશે અને બહારના સહયોગ છે? અત્યારે શેમાં અભ્યાસ કરે છે ભાઈ? અત્યારે MCA માં અભ્યાસ કરે છે. તો હવે આગળ શું કરવું છે? એને ભણવું છે કે પછી કેરિયર માટે પૂછવું છે તમારે ભાઈ? કેરિયર માટે. MCA પછી આગળ શું કરવાનો પ્લાન છે એનો? બહારે જવાનો પ્રોગ્રામ. હા, ઓકે. કારણ કે તમે કેરિયરમાં કેવું રહેશે એટલે મેં કીધું કે પૂછવું પડે તમને. સ્પષ્ટ પ્રશ્ન જરૂરી છે કે હજી આગળ ભણવા માટે એને જવું હોય વિદેશમાં તો કેવું છે, એવો આપનો પ્રશ્ન હોવો જોઈએ કે હાલ MCA કરે છે. તો કુંડલી જોઈએ આપણે તો મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ તેની કર્ક રાશિ આવે છે. વિદેશ સ્થાન એટલું બધું મજબૂત બતાવતું છે નહીં. વિદેશ કરતાં અહીંયા અને વધારે સફળતા મળે તેવું કુંડલી બતાવે છે, કારણ કે ચોથું સ્થાન છે તેમાં ગુરુ મહારાજ શુક્ર શુભ ગ્રહો છે. દ્વાદશ સ્થાન સાથે જઈ શકે ખરો એ, બરાબર છે, પણ મધ્યમ સફળતા એને મળી શકે. જી જી. હસીભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. એ આપના માટે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે, કામમાં બિનજરૂરી વિલંબ થાય એટલે થોડું સમય પ્રમાણે પ્લાનિંગ કરીને આજે આગળ વધજો. આ રોજગારની શોધમાં ફરવું પડશે જો કામકાજ શોધતા હો તો, એટલે અહીંયા ત્યાં બહાર નીકળી જજો. અને અનિચ્છનીય પ્રવાસે પણ જવું પડે એટલે બિનજરૂરી હોય તો પ્રવાસે જવાનું ટાળજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે લોન કે ધિરાણના કામકાજ થઈ શકે, એટલે પૈસાની કોઈ લેવડ દેવડનું કરવું હોય તો દિવસ તમને અનુકૂળતા આપી રહ્યો છે. કામકાજમાં ફાયદો છે, પણ વધુ મહેનતે ઓછો ફાયદો છે, એટલે તમારે જે પ્રમાણે રિઝલ્ટ જોઈએ તે પ્રમાણે મહેનતનો વધારો કરી લેજો. હા, નોકરીના સ્થાનમાં તો કોઈ ઈચ્છિત ફેરફાર, ટ્રાન્સફર કે કોઈ નવી નોકરી માટે પ્રયત્ન કરવો હોય તો આજે કરવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. બે આપના માટે આજે મનમાં થોડી પરેશાની રહે, વિચારો બહુ થયા કરશે, કારણ કે લોકોની પ્રતિક્રિયાને કારણે તમારા મન પર અસર રહી શકે, લોકો તમારી લાગણીને ઠેસ આજે આપી શકે, માટે થોડાક એમ કહેવાય ને કે મનને મજબૂત રાખવાનો પ્રયત્ન કરજો. હા, પારિવારિક જીવનમાં સુખદ સહયોગ મળી શકશે. જી. હસીભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આપના માટે ભાઈ આજે થોડી ભવિષ્યની ચિંતા રહેશે. એમ થાય કે ભાઈ શું કરવું જોઈએ, શું ના કરવું, દ્વિધામાં રહેશો. હા, પણ તેમ છતાં આજે માનસિક સંતોષ, પ્રસન્નતા મનમાં આજે રહેવાની છે. સંતાનો બાબતે સારો દિવસ છે, તેમની પ્રગતિ થઈ શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપના માટે વાત કરીએ તો પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે તેવો દિવસ છે આજે. થોડું ધર્મ ધ્યાન, દેવદર્શન જરૂર કરી લેજો. આત્મવિશ્વાસનો થોડો અભાવ રહેશે, એટલે મજબૂતાઈ મનની રાખવી પડશે, અથવા કોઈ મજબૂત વ્યક્તિને આજે સાથે રાખીને કામ કરજો. કદાચ પ્રવાસે જવાના પણ યોગ બની રહ્યા છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. બે આપણા માટે વાત કરીએ તો આવકનો નવો સ્ત્રોત ઊભો થાય તેવું દેખાઈ રહ્યું છે, એટલે એવું જો મળે તો સ્વીકારી લેજો. સંગીત, કલાના ક્ષેત્રે હો તો તમને આજે તેમાં રસ વધવા જઈ રહ્યો છે. સ્વભાવમાં ક્યાંક થોડું ચીડિયાપણું રહે તેવું બની શકે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ આપણે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. તમારી લાગણીઓ નિયંત્રણમાં રાખવી પડશે આજે. થોડુંક મનને સમતોલ રાખજો, એટલે કહેવાય દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેવાના છે.
કૌટુંબિક જવાબદારીઓ જે વધવાની છે અને તે સ્વીકારજો, સારું છે. અટકેલા નાણાં ક્યાંક ફસાયા હોય અને ક્યાંકથી કોઈ પેમેન્ટ લેવાનું હોય તો તે આજે મળે તેવી સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે આજે, એટલે કંઈક વિદ્યાભ્યાસ કરવો હોય, નવું કંઈક શીખવું હોય, દિવસ સારો છે. પણ બિનઆયોજિત ખર્ચા એટલે કે અચાનક કોઈ ખર્ચા આવી પડે તેવું બની શકે. પણ ઓવરઓલ દિવસ તમને આજે પ્રગતિ આપી રહ્યો છે. હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વાતચીતમાં આજે થોડી ધીરજ રાખજો, શાંતિથી પ્લાનિંગ કરીને આજે કોમ્યુનિકેશન કરજો. પિતા સાથે વૈચારિક મતભેદો થઈ શકે એટલે એ બાબતે આજે સંભાળવું પડશે. ખાસ આરોગ્યનું થોડું ધ્યાન રાખવાનું છે, બિલકુલ બેદરકાર ન રહેતા. આરોગ્યના ભોગે આજે કશું જ કરવાનું નથી, નહીં તો પછી લાંબી અસર આવી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.